તો મિત્રો જય માતાજી. આજે છે રવિવાર છે ને ગાઈસ? હા, આજે રવિવાર છે. અમે પહોંચ્યા છીએ નખત્રાણા. ગામ આખું પાર કરી ગયા છીએ ભગવાનની દયાથી. હવે નીકળ્યા છીએ. હવે વિચાર છે રાતના કમથી કમ રવા પરની આજુબાજુ તો પહોંચવા કપીએ. કોશિશ છે એવી. બધાની હાલત થોડી ખરાબ છે પણ કોઈ વાંધો નથી. મિત્રો અત્યારે નખત્રાણામાં અમે 3-4 વર્ષથી એક ઘરે આવીએ છીએ, હિતેશભાઈ ગોરના ઘરે. એમના ઘરે જ અમે ફ્રેશ થયા, નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ લીધું ને ચાય બાય પીધી. બસ હવે નીકળ્યા છીએ. હવે બસ વિચાર છે કે રવાપર સુધી પહોંચી જઈએ. રાતના હું તમને અપડેટ નથી આપી શકતો મિત્રો, કેમ કે રાતના અમે હાલવા ઉપર ફોકસ કરીએ છીએ. તો મિત્રો આ છે નખત્રાણા. બસ અમે આ સાઈડ અંદર શેરીમાં ઘર છે એમના ઘરે ગયા હતા. ખાલી ફક્ત ફ્રેશ થવા ગયા હતા, ચાય બાય પીધી, નાહી ધોઈ લીધું બધાએ. બસ હવે નીકળ્યા છીએ. આરો અમે સવારના 5-1 વાગે નખત્રાણા પહોંચીને સામે કેમ્પ જે દેખાય છે ને એ કેમ્પમાં 5-1 વાગે જઈને સૂઈ ગયા હતા. બસ અમે રાતના આ કેમ્પમાં હતા. મિત્રો જે છે એ નખત્રાણા છે. બસ જે પણ માતાના મઢ પગે આવતું હોય એને હું કહીશ નખત્રાણા જ છે જે છે એ પાર કરવું. બસ નખત્રાણા તમે પાર કરી ગયા પછી એટલું અઘરું નથી. પછી રવા પરથી માતાના મઢ અઘરું છે, બાકી કાંઈ અઘરું નથી એટલું. બાકી મેન્ટલી બસ હારવાનું નથી. અગર મેન્ટલી તમે હારી ગયા તો બસ. તો ફાઇનલી મિત્રો આપણે કોટડા પહોંચી આવ્યા. નખત્રાણાથી નીકળ્યા હતા આપણે જ લાસ્ટ, ને અમે હવે કોટડા ઊભા રહીશું બધા. તો મિત્રો ફાઇનલી કોટડામાં અમે બધા ભેગા થઈ ગયા, ગ્રુપ મેમ્બર. હેલો ફ્રેન્ડ, ચાય પી લો.